હેલો દોસ્તો, આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે જો તમે 2026ની અંદર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માંગો છો તો તમારે કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જરૂરી છે. તો એ વિશે વિડીયો બનાવેલો છે, તો વિડીયોને ધ્યાનથી જો. એ પહેલાં જોઈ લઈએ કે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ એટલે શું. તો નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ એટલે ઓબીસી વર્ગના જે લોકો છે તેમના પરિવારની આવક સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી હોય છે. હાલની આવક મર્યાદા ₹8 લાખ પ્રતિ વર્ષથી ઓછી હોય છે. નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ એ લોકો કઢાવી શકે છે જે ઓબીસી વર્ગમાં આવતા હોય અને એમની આવક 8 લાખથી ઓછી હોય, તો એ લોકો આ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવી શકે છે. હવે જોઈએ કે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ છે એમાં કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો એમાં ઓળખના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, જેમાં તમે આધાર કાર્ડ છે, મતદાર ઓળખપત્ર છે અથવા તો પાન કાર્ડ આપી શકો છો. એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો છો જેમાં તમારો ફોટો અને વ્યવસ્થિત નામ લખેલું હોય. તો ઓળખના પુરાવા માટે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. ત્યારબાદ જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટની તમારે જરૂરિયાત રહેશે. ઓબીસી જાતિનો દાખલો ફરજિયાત હોય છે, તેના વગર નોન ક્રિમિલેયર કઢાવી શકાતું નથી. તો આ જે એક ડોક્યુમેન્ટ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, એ વ્યવસ્થિત તમારે કઢાવેલું હોવું જોઈએ. આ વગર તમે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવી શકતા નથી. જાતિનો દાખલો, કાસ્ટ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું એનો અલગથી વિડીયો બનાવેલો છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપેલી છે, જેથી એ વિડીયો પણ જોઈ લેવો. હવે જોઈએ કે આવકનો દાખલો. તો નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે તમારે એક આવકના દાખલાની પણ જરૂરિયાત રહેશે. પરિવારની વાર્ષિક આવકનો દાખલો અથવા તો આઈટીઆર અથવા તો સેલેરી સ્લિપની તમારે જરૂરિયાત રહેશે. ત્યારબાદ રહેઠાણના પુરાવા માટે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે એડ્રેસ પ્રૂફ તરીકે, જેમાં તમે રેશન કાર્ડ છે, લાઇટ બિલ છે, પાણી બિલ છે, ભાડા કરાર પત્ર છે વગેરે ડોક્યુમેન્ટ આપી શકો. અહીંયા જે પણ ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે. ત્યારબાદ છે પારિવારિક માહિતી. તો પિતાવાલીની આવકની માહિતી તમારે આપવાની છે. નોકરી વ્યવસાય કરતા હોય એ પણ તમારે વ્યવસ્થિત માહિતી એ ફોર્મમાં આપવાની છે. ત્યારબાદ છે બેંક પાસબુક, એની પણ જરૂરિયાત રહેશે. પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પણ તમારે જરૂરિયાત રહેશે. તો આટલા ડોક્યુમેન્ટની મદદથી તમે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવી શકો છો. હવે થોડી ખાસ નોંધ જોઈ લઈએ. બધા જ ડોક્યુમેન્ટમાં નામ અને સરનામું સરખું હોવું જોઈએ. તો જે પણ તમે ડોક્યુમેન્ટ આપો છો એ બધા ડોક્યુમેન્ટમાં નામ અને સરનામું છે એ બધામાં સરખું જ હોવું જોઈએ. ખોટી માહિતી આપશો તો અરજી રિજેક્ટ પણ થઈ શકે છે. તો જો તમે ખોટી માહિતી આપશો તો અરજી તમારી રિજેક્ટ થશે અને તમારી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. તો જ્યારે પણ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવો છો, જે પણ ડોક્યુમેન્ટ આપો છો એ માહિતી અને ડોક્યુમેન્ટ સાચા આપવા જરૂરી છે. ત્યારબાદ છે આવક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ. તમારી જે પણ આવક છે એ 8 લાખથી ઓછી હોવી જોઈએ. દસ્તાવેજ ક્લિયર અને સાચા હોવા જોઈએ. તો આ થોડીક નોંધ છે એ ખાસ તમારે ધ્યાન રાખવી જોઈએ. કેટલો સમય લાગી શકે? તો જોઈએ તો 7 થી 15 દિવસની અંદર તમારું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ નીકળી જાય છે. જો કે અત્યારે પ્રોસેસ થોડીક ફાસ્ટ થઈ છે. તો જે દિવસે તમે નોન ક્રિમિલેયર માટે અરજી આપો છો એના બીજા કે ત્રીજા દિવસે તમને સર્ટિફિકેટ મળી જતું હોય છે. તો જે પણ અહીં સમય લખેલો છે એ વર્કિંગ ડેઝના આધારે છે. તો સમય થોડોક વધારે ઓછો હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ કેટલી ફીસ લાગી શકે છે. ઓનલાઈન અરજી તમે કરો તો ₹20 થી ₹50 ફીસ લાગે છે. અને જો તમે રૂબરૂ જનસેવા કેન્દ્રએ જઈને તમે કઢાવો છો તો ₹50 થી ₹100 સુધીની ફીસ લાગી શકે છે. અરજી કરતાં પહેલાં બધા જ ડોક્યુમેન્ટ એક ફાઇલમાં રાખો, જેથી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને તમારું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ ઓછા સમયમાં નીકળી જાય. તો આટલી તમારે થોડી ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. તો આ પ્રોસેસની મદદથી તમે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવી શકો છો અને આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.